હેલો એવરીવન, કેમ છો? ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી વિષય. ફ્રેન્ડ્સ, આજે વાત કરીશું મહત્ત્વના એમસીક્યુ જે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે. ઘણા સ્ટુડન્ટ્સને એમસીક્યુમાં હજુ પણ આત્મવિશ્વાસ ઓછો છે અથવા તો ઓછા માર્ક્સ આવે છે, તો એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ખાસ એમસીક્યુની સિરીઝ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તો દરેક વિદ્યાર્થી આ વિડીયોને પૂરેપૂરો જોશે, દરેક એમસીક્યુ સોલ્વ કરવાની કોશિશ કરશે. પોતાની સાથે એક નોટબુક અને પેન પણ રાખીશું, પાઠ્યપુસ્તક રાખીશું, જેથી એમસીક્યુને ઝડપથી સમજી શકાય. સ્ટુડન્ટ, શરૂ કરીએ. ચેપ્ટર નંબર 1, દ્રાવણોનો પ્રથમ એમસીક્યુ. કયું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન ધરાવે છે? તો રાઉલ્ટના જે બે પ્રકારના આપણે નિયમ જોયા હતા, બાષ્પશીલ માટે, અબાષ્પશીલ માટે, એમને મને યાદ કરાવું, ધન વિચલન અને ઋણ વિચલન. આમાં બે પ્રકારના જે વિચલન આવે છે એમાં તમને બે એક્ઝામ્પલની જોડ આપેલી જ છે, તો એ ખાસ તૈયાર કરી લેજો. ધન વિચલન માટે કયા એક્ઝામ્પલ છે અને ઋણ વિચલન માટે. અત્યારે આપણને પૂછ્યું છે સ્ટુડન્ટ્સ ઋણ વિચલન માટે, તો હું તમને જવાબ કયો આવશે તે કહીશ કે ફિનોલ અને એનિલિનનું જે મિશ્રણ છે તે રાઉલ્ટના ઋણ વિચલન તરીકે જોવા મળે છે. આગળનો એમસીક્યુ લઈએ સ્ટુડન્ટ્સ. જો CuSનો દ્રાવ્યતા ગુણાકાર 9 × 10⁻⁻16 હોય તો તેની મહત્તમ મોલારિટી શોધો. 11 સાયન્સના સંતુલન ચેપ્ટર સાથે જોડાયેલો આ મહત્ત્વનો એમસીક્યુ બોર્ડમાં પૂછાયો કે CuSનું જ્યારે આપણે વિભાજન કરીએ છીએ ત્યારે તમને આઈડિયા આવશે સ્ટુડન્ટ્સ કે Cu+2 અને S-2 બે આયન છૂટા પડે છે. ત્યારબાદ તમે જોશો તે પ્રમાણે KSPનું જે સૂત્ર લખાય છે એ KSPનું સૂત્ર S અને Sનો વર્ગ તરીકે ઓળખાય છે, અને બંનેની કિંમત જ્યારે આપણે વર્ગમૂળ સ્વરૂપે કાઢીશું ત્યારે 3 × 10⁻⁻8. સ્ટુડન્ટ્સ, આપણે 10ની ઘાતાંક એવી સેટ કરવાની બેકી સંખ્યામાં જેથી તમે સરળતાથી તેનું વર્ગમૂળ લઈ શકો છો. આગળનો એમસીક્યુ લઈએ, ત્રીજા નંબરનો. 0.01 મોલર યુરિયાના દ્રાવણની તુલનામાં 0.01 મોલર BaCl2નું ઉત્કલન બિંદુ લગભગ કેવું હશે? તો ચલો આ પ્રશ્નનો જવાબ સમજીએ સ્ટુડન્ટ્સ કે યુરિયાનું જે છે તેમાં સંખ્યા કણની સાંદ્રતા જે હું કહીશ તમને કે કણ જે છૂટા પડે છે તેની સંખ્યા છે 1. યુરિયાનું સૂત્ર NH2CO NH2, અને BaCl2માં જે આયનો છૂટા પડે છે તેની સંખ્યા 3. કેમ? તો કે એક ધન આયન Ba અને 2 ઋણ આયન Cl, તો કુલ આયનો થઈ જશે 3. તો 1 અને 3નો જો સંબંધ ચેક કરશો તો તમને તરત આઈડિયા આવશે કે આ 3 ગણું હોઈ શકે. તો અત્યારે ઓપ્શન એ પર તમે ટીક કરી શકો છો. દ્રાવ્ય વાયુ અને દ્રાવક ઘન હોય તેવા પ્રકારનું ઉદાહરણ. આ ટેબલ જે તમને દેખાય છે સ્ટુડન્ટ્સ એ બુકમાં આપેલું છે, તૈયાર કરી દેજો. ઘન, પ્રવાહી અને વાયુ પ્રકારના. અત્યારે તમને થોડી માહિતી ડિટેલમાં આપું જેથી તમને એક્ઝામમાં પણ યાદ રાખી શકો કે પેલેડિયમ હાઇડ્રોજનનું મિશ્રણ કેવી રીતે આવે. તો કે પેલેડિયમ ધાતુ જે છે તે સ્ટુડન્ટ્સ સોલિડ છે અને એની અંદર નાના નાના તમને છિદ્ર જોવા મળી જાય છે. આ છિદ્રની અંદર તમે તમારા હાઇડ્રોજન વાયુનું શોષણ કરી શકો છો. આ એક પ્રકારનું ઉદ્દીપક પણ છે. તો એ એમ કહી શકાય કે હાઇડ્રોજન વાયુ થઈ ગયો, પેલેડિયમ ધાતુ થઈ ગઈ. તો એના આધારે આપણો સાચો જવાબ અત્યારે ડી, પેલેડિયમ હાઇડ્રોજનનું મિશ્રણ ટીક કરી શકાય છે. 0.2 મોલર H2SO4 સાથે કયું દ્રાવણ સમઅભિસારી થશે? તો સમઅભિસારીનો મતલબ જ છે કે દબાણ સરખા થાય. હું તમને સમજાવું કે કયા ઓપ્શન સાથે આપણા 0.2 મોલર H2SO4નું દબાણ સરખું થશે. તો કે H2SO4માં કુલ આયનો છે 3, 2 હાઇડ્રોજન અને 1 SO4. તો 0.6 મોલારિટી કહી શકીએ આપણે સાંદ્રતા. આ જ જવાબ સેમ ટુ સેમ ઓપ્શનમાં ચેક કરવો પડે. તો જે બી ઓપ્શન છે 0.3 સાંદ્રતા આપી છે, અને તમે અત્યારે જોશો તો HCl સ્ટુડન્ટ્સ, HClમાં મને કહો કેટલા આયન છૂટા પડશે? તો કે 2, એક H+, એક Cl-. એનું સાદરૂપ આપશો તો પણ તમને જવાબ કેટલો મળે છે? 0.6. તો આ જે સાદરૂપ તમે જોઈ રહ્યા છો એના આધારે તમે આનો સાચો જવાબ બી ટીક કરી શકો છો. નીચેના પૈકી કયું મિશ્રણ બિન આદર્શ દ્રાવણ છે? તો ફિનોલ અને એનિલિન, આપણે હમણાં વાત થઈ ચૂકી છે. 30 ml 0.5 મોલર NaOHનું દ્રાવણ મંદ કરતાં 500 ml થયું તો બનતા દ્રાવણની મોલારિટી શોધો. સ્ટુડન્ટ્સ અહીંયા સમજાવીશ. પ્રેક્ટિકલમાં વપરાતું સૂત્ર M1V1 = M2V2. અત્યારે આપણી પાસે એક જ દ્રાવણ છે NaOHનું, એટલે A1 અને A2ની જરૂર નથી પડતી. બે અલગ અલગ દ્રાવણ હોય તો A1 અને A2 લઈ શકાય છે. અહીંયા તમને એક સાંદ્રતા આપી 0.5 મોલર, 2 કદ આપી દીધા છે, તો સીધી વાત છે તમે બીજી સાંદ્રતા M2 આરામથી શોધી શકો છો.
કયું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન? તો કે ઇથેનોલ અને એસિટોન. થિયરી બેઝ છે, યાદ રાખવું પડશે, તો હું તમને ટેબલ જે કીધું હતું એ જ ફોકસ કરાવીશ. 9મો MCQ 10% NaOHના દ્રાવણ માટે મોલારિટી શોધવાની કીધી છે. સ્ટુડન્ટ્સ પહેલું સમજી લો કે 10%નો મતલબ થાય છે કે 10 ગ્રામ NaOH એટલે કે દ્રાવ્યનું વજન. ત્યારબાદ હું સમજાવું તો 90 ગ્રામ જે વધે છે સ્ટુડન્ટ્સ એને હું H2 એટલે કે દ્રાવકનું વજન કહીશ. અને હું સૂત્ર બોલું મોલાલિટીનું તો દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ના છેદમાં મોલર દળ ગુણ્યા દ્રાવકનું વજન એ પણ ગ્રામમાં લઈશું. તો સ્ટુડન્ટ્સ જો તમને દ્રાવ્યનું વજન, દ્રાવકનું મોલર દળ બધું જ ખબર હોય તો સીધી વાત છે, તમે મોલાલિટી બહુ આરામથી શોધી શકો છો 2.78. અને જો મોલાલિટીનું સૂત્ર ના આવડે તો એ જ 90 ગ્રામ પાણીમાં તમારે ડૂબી પણ જવું જોઈએ એવું મને લાગે છે. તો સૂત્ર મોડે કરવા એ આપણી ફરજમાં આવશે. જો 22 ગ્રામ બેન્ઝીન 222 ગ્રામ CCl4માં ઓગાળવામાં આવે તો W/Wની સાંદ્રતા શોધો. તો ફરીવાર સૂત્ર છે, બહુ સહેલો MCQ મારી દ્રષ્ટિએ, કે દ્રાવ્યનું વજન ગુણ્યા ટકા છે તો 100 અને કુલ જથ્થો છેદમાં લઈશું. સ્ટુડન્ટ્સ 1000 ક્યારે લેવા સૂત્રમાં અને 100 ક્યારે લેવા એમાં સ્ટુડન્ટ્સ ઘણી બધી વાર મિસ્ટેક કરતા હોય છે. તો ટકાવારીના દાખલા આવે તો 100ને યાદ રાખવાના છે, ભૂલ ના પડી જાય. બાકી દાખલો બિલકુલ સહેલો છે, ચેક કરી લેજો જવાબ આવે છે કે નહીં. 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ઓગાળેલો છે તો દ્રાવણની મોલારિટી કેપિટલ M શોધો. મોલારિટીનું બહુ સરસ સૂત્ર તમને લખી આપું છું કે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 કરી લો છેદમાં મોલર દળ અને કદ લઈશું mlમાં. સ્ટુડન્ટ્સ આજે સૂત્ર જોઈ રહ્યા છો, દ્રાવ્યનું વજન 5 ગ્રામ રકમમાં આપેલું છે, 1000 લઈ લેવા ભાગ્યા NaOHનું મોલર દળ 40 અને mlમાં જ કદ આપ્યું છે 450 ml. તો મને કહેજો ગણતરી કરતાં જવાબ તમારો આટલો આવે છે કે નહીં, આવી જ જશે. આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ફોર્માલ્ડિહાઇડ મિથેનોલ કહેવાય. CH4 મિથેનના હેનરી અચળાંકની કિંમતો આપેલી છે, તો એને એ કિંમતોને દ્રાવ્યતાના ચડતા ક્રમમાં, તો એક બરાબર હિન્ટ મેં તમને કીધું છે નોટ સાથે રાખવાની, તો એ નોટમાં નોંધવા જેવો મુદ્દો કયો છે તો કે KHના મૂલ્યો જેમ વધે, બરાબર આજે હું અંડરલાઇન કરું છું કે KHના મૂલ્યો જેમ વધે તેમ દ્રાવ્યતા ઓછી થતી જાય. તો 4 જે તમને પદાર્થ આપેલા છે એમાં તમે જોશો તો આર્ગોન જે છે બરાબર છે એની 40.39 તો સૌથી ઓછી દ્રાવ્યતા કહી શકાશે. ત્યારબાદ ચડતા ક્રમ સાથે છેલ્લે આપણે પહોંચીશું તો ફોર્માલ્ડિહાઇડ સુધી જઈ શકાય. ફોર્માલ્ડિહાઇડની વેલ્યુ સૌથી ઓછી છે બરાબર છે, તો KHના મૂલ્યો ઓછા તો દ્રાવ્યતા વધુ અને દ્રાવ્યતા ઓછી તો KHના મૂલ્ય વધુ. તો સ્ટાન્ડર્ડ વાક્ય આ છે, મૂલ્ય બદલાય, ઉદાહરણ બદલાય, પણ આપણો કોન્સેપ્ટ આનો આ જ રહેશે. નીચેના પૈકી કયું દ્રાવણ આદર્શ દ્રાવણનું ઉદાહરણ છે? હવે આનો આન્સર તમારે જાતે નક્કી કરવાનો છે. 30% W/W NaOHના દ્રાવણમાં બરાબર લગભગ રિપીટ થતા MCQ મારી દ્રષ્ટિએ સ્ટુડન્ટ્સ, તો એકવાર આને હું ઝડપથી સમજાવી આપું કે 30%નો મતલબ થાય છે 30 ગ્રામ 70 ગ્રામ પાણી. સૂત્ર તમારી સામે છે, ગણતરી કરીને 10.71 આવે છે તો આપણા માટે વેલ એન્ડ ગુડ છે, સેલો MCQ. આપણી પાસે NaClના 3 દ્રાવણ છે, A, B અને C, અને ત્રણેયની સાંદ્રતા આપી છે. તો નોંધ કરવા જેવી વસ્તુ હું તમને કહી દઉં છું સ્ટુડન્ટ્સ કે જેમ સાંદ્રતા વધુ તેમ વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય વધુ હોય છે. I એટલે વોન્ટ ઓફ અવયવ. હવે મને કહેજો સાંદ્રતા સૌથી વધુ એટલે 0.1 એની અને સૌથી ઓછી થઈ જાય છે આપણી 0.0001. તો સાંદ્રતા ઘટી જાય છે તો વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય પણ, સાંદ્રતા જેમ વધુ હોય છે તેમ વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય પણ વધુ હોય છે. તો એના આધારે તમે જવાબ ટીક કરી શકો છો. નીચેનામાંથી કયું ઘન દ્રાવણનું ઉદાહરણ છે? રિપીટ થયેલો બોર્ડનો જ MCQ છે. 0.05% W/V CaCl2ના દ્રાવણના ppm શોધો. સારું થયું આ એક MCQ આવી ગયો કે ppmના પણ દાખલા તમને આવડવા જોઈએ મારી દ્રષ્ટિએ. 2 માર્ક્સમાં તો પૂછાય, MCQમાં પણ કામના છે. તો પાર્ટ્સ પર મિલિયન માટેનું સૂત્ર છે દ્રાવ્યનું વજન ગુણ્યા 10⁶ લખવું જરૂરી છે છેદમાં દ્રાવણનો જથ્થો. તો 0.05% પરથી તમને એક તો ખબર પડશે કે દ્રાવ્યનો જથ્થો 0.05 લઈ લો, તો એ અહીંયા કિંમત સૂત્રમાં મૂકતા સાદુરૂપ આપતા 500 ppm આવે છે કે નહીં સ્ટુડન્ટ્સ ચેક કરવો. આગળ વધીએ. 18મો MCQ, આદર્શ દ્રાવણની જોડ રિપીટ થાય છે. 19મો MCQ, 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ
600 ml પાણીમાં ઓગાળવાના છે. તો ઠાર બિંદુ અવનયન શોધો. KF એટલે અચળાંક આપી દીધો છે, તો એના માટે આપણે સૂત્ર, આપણું ફેવરેટ સૂત્ર ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા M એટલે મોલાલિટી. મોલાલિટીનું સૂત્ર આજે જ ઘણી બધી વાર રિપીટ થઈ ચૂક્યું છે. બસ કિંમતો બધી જ હોય તો તમને જવાબથી કોઈ રોકી શકતું નથી. મોલર દળની ગણતરી તમે અહીંયા, આ દ્રાવ્યનું વજન છે ને આ મોલર દળ છે, તો મોલર દળ પણ આપણને જો પરમાણ્વીય દળ બધા આપેલા હોય તો એ પણ આપણે સોલ્વ કરી લઈશું. 0.1 મોલર BaNO3 ટ્વાઇસ, જેને કહેવાય બેરિયમ નાઇટ્રેટનો વન ટોપ ફેક્ટર આપેલો છે 2.74. then you have to find out વિયોજન અંશ ડિસોસિએશન કોન્સ્ટન્ટ. સ્ટુડન્ટ્સ, વિયોજન અંશનું સૂત્ર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I-1 છેદમાં N-1. શરૂઆત આઈથી કરીશું. સ્ટુડન્ટ્સ ઘણી બધી વાર ભૂલ કરીને ઉપર N-1 કરી દે તો આપણે જવાબ ખોટો આવી જાય. તો આઈથી શરૂઆત કરીશું અને જો તમને વન ટોપ અવયવ આપી દઈએ, BaNO3 ટ્વાઇસમાં છૂટા પડતા આયનોની સંખ્યા છે 3. એક ધન આયન છે, 2 ઋણ આયન NO3. તો બસ કિંમતો પછી તો મુક્ત જવાબ ચોક્કસ આવી જશે. ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણી કાઢીશું. સંખ્યાત્મક ગુણધર્મ માટે સાચો વિકલ્પ. તો આપેલા 4 ગુણધર્મો સંખ્યાત્મક ગુણધર્મો છે જ. પાઈ એટલે અભિસરણ દબાણ, ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર, વધારો. તો સાચો ઓપ્શન પાછો ચેક કરવાનો છે. પહેલો ઓપ્શન લઈએ કે સુક્રોઝ 1% ઇઝ ગ્રેટર દેન 1% ગ્લુકોઝ અને યુરિયા. ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા નીચે થોડું સોલ્યુશન આપ્યું છે, આપણે એમાં ચેક કરીએ થોડું કે સોલ્યુશનમાં તમે જોશો તો આણ્વીય દળના આધારે પહેલો ઓપ્શન જે છે તે બિલકુલ મને સાચો જ લાગે છે, એટલે હું પહેલા ઓપ્શન પર ફોકસ કરું છું કે સુક્રોઝનું જે મોલર દળ છે 342, એ દ્રાવ્યતા વધુ કહેવાય અને આ જથ્થો જેમ વધે તેમ તેનું અભિસરણ દબાણ ઓછું થઈ જતું હોય છે. તો એના આધારે આપણે ચેક કરીએ ફરી એકવાર ઓપ્શન, તો એ પ્રમાણે સેટ થઈ પણ જાય છે કે સુક્રોઝનો જથ્થો વધુ છે તો અભિસરણ દબાણ ઓછું છે. પછી જુઓ 180 થયું તો અભિસરણ દબાણ થોડું વધ્યું, પછી યુરિયાનું 60 થયું તો અભિસરણ દબાણ વધ્યું. તો આ જ વિકલ્પ મને બિલકુલ સાચો લાગે છે. તો બાકીના વિકલ્પ મને અત્યારે યોગ્ય લાગતા જ નથી, તો હું આગળ નથી જતો, પણ તમે ચોક્કસ એનો અભ્યાસ કરી લેજો. જો 1 મોલ વિદ્યુત વિભાજ્ય માટે N આયનો આપે તો વિયોજન અંશ આલ્ફા. રિપીટ થાય હું કહી દઉં છું, હમણાં જ તમારી માટે સ્પેશિયલ મેં વાત કરી હતી કે શરૂઆત કરવાની છે આઈથી, બરાબર છે. તમે રિપીટ કરશો, એને કહેશો આઈ એટલે એ પણ આવશે અને તમને મજા પણ આવશે કે આલ્ફાનું સૂત્ર તો આઈથી જ શરૂ થાય અને પછી ભૂલવાના ચાન્સ અથવા તો મિક્સ થવાના ચાન્સ ઓછા થઈ જશે. પ્રાણીઓમાં શરીરમાં પેશીના ઓક્સિજન માટેનું લોહીના મુક્ત થતું કારણ એનું અભિસરણ દબાણ જે આંશિક દબાણ સાથે જોડાયેલું છે, તો એના માટે ડી ઓપ્શન અત્યારે સાચો છે. ઓકે, નોર્માલિટી જે આપણે અત્યારે સ્ટુડન્ટ્સ છે નહીં, આ જ્યારે સેમિસ્ટરને હતું ત્યારના MCQમાં બોર્ડમાં પૂછાયેલો જ છે, અત્યારે નથી એટલે એને આપણે સ્કીપ કરીને આગળ વધીએ. નીચેના પૈકી કયું વિયોજન અંશ ગણવા માટેનું સૂત્ર છે? હમણાં જ સૂત્ર હવે બહુ જ પાકું થઈ ગયું, આજે ને આજે જ ચોક્કસ તમને આવડી ગયું છે. ફેરવીને પૂછે તો જરા કેલ્ક્યુલેશન તમે ચેક કરી લેજો, બાકી તો સૂત્ર તમને આવડશે જ. વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર આપણે પહેલો MCQ બોર્ડમાં પૂછાયેલા જ છે. ખાસ અભ્યાસ કરીએ, સમજીએ, નોટમાં જરૂર લાગે ત્યાં આપણે એડ પણ કરતા જઈશું કે આપેલી પરિસ્થિતિમાં ઋણ જવાબ શેનો આવે? તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ. સ્ટુડન્ટ્સ, તમે જે સૂત્ર જોઈ રહ્યા છો એની અંદર pH2 એટલે 2 વાતાવરણ દબાણ અને 1 વાતાવરણ દબાણ જ્યારે આપણે કિંમત લઈશું મોલારિટીમાં, તો જ્યારે કિંમતો અહીંયા મૂકવાની આવે છે, આ વર્ગ છે તે 2 મોલ માટેનો છે, 2 હાઇડ્રોજન, ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થઈ જાય. આ રીતેનું કંઈક સમીકરણ તમે જોઈ શકો છો. 2H+, 2 ઇલેક્ટ્રોન, ઇટ ગીવ્સ H2. તો તમે અહીંયા જે 2 ઇલેક્ટ્રોન જુઓ છો N બરાબર 2 આવશે. સ્ટુડન્ટ્સ, સાંદ્રતાની કિંમત જે ઓપ્શન પ્રમાણે મૂકતા જઈએ તો આનું સાદુરૂપ તમે જોશો તો ઋણમાં જ આવશે. તો બી જવાબ અત્યારે સાચો છે. MCQ સહેલો છે, પણ 4 કિંમત મૂકો ત્યારે તમને અહેસાસ થશે કે જવાબ તમારો શેમાં પકડાય છે. મર્ક્યુરી કોષમાં કેથોડ તરીકે વપરાતો પદાર્થ. તો એક અગત્યનું ટેબલ તમને કહી દઉં કે લીડ સંગ્રાહક કોષ હોય કે પછી સૂકો કોષ હોય કે પછી બળતણ કોષ હોય, એમાં એનોડ અને કેથોડમાં વપરાતા પદાર્થો અને છૂટી પડતી નિપજોને પણ ખાસ તૈયાર કરો એવી મારી તમને એડવાઇસ રહેશે. તો તમે આના MCQ અને થિયરી સારી રીતે સોલ્વ કરી નાખશો. સલ્ફ્યુરિક એસિડમાં ઊંચી સાંદ્રતાએ એનોડ પર પ્રાપ્ત થતી નિપજ જે છે S2O8-2.
સૂકા કોષમાં ઓક્સિડેશન કરતા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ. પિગલિટ એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલા ફેરાડેની જરૂર પડે? તો મોલ બરાબર ફેરાડેના છેદમાં ઇલેક્ટ્રોન. એક સહેલું સૂત્રના લિસ્ટમાં એડ કરતા રહો તો સારું પડે. મોલ અલગથી શોધવા છે તો વજનના છેદમાં મોલર દળ. વજન તમને આપેલું છે 40 ગ્રામ અને મોલર દળ 27 એલ્યુમિનિયમનું. અહીંયા તમે જુઓ એ રીતે કિંમતો મૂકેલી જ છે. ફેરાડેને સૂત્ર કરતાં બનાવતા 4.44. 0.025 મોલર મિથેનોઇક એસિડની મોલર વાહકતા આપેલી છે. વિયોજન અંશ શોધો. વિયોજન અંશ આલ્ફા. અગેન આઈ રિપીટ, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા. તમને એક મોલર વાહકતા આપી છે 0.025 અને સીમિત મોલર વાહકતા કંઈક આ રીતે તમે શોધી શકો છો. જવાબ પછી શોધવો સહેલો છે. ઇલેક્ટ્રોનીય વાહકતા કઈ બાબત પર આધાર રાખતી નથી? તો દબાણ. આમાં બુકમાં આપેલા છે કે કઈ બાબત પર આધાર રાખે છે. આપણને પૂછ્યું છે નથી, તો એનો પણ આન્સર તમે સારી રીતે સોલ્વ કરી શકો છો. 2 મોલ MnO4 માઇનસનું Mn+2માં રિડક્શન. સ્ટુડન્ટ્સ, MnO4 માઇનસ જે છે એમાંથી રૂપાંતર કરવાનું છે Mn+2માં. આમાં ઓક્સિડેશન આંક +2 થાય Mnનો, જ્યારે આમાં 4 દુ 8માંથી 1 જાય તો 7 થાય. તો 7માંથી 2 એટલે 5નો ફેરફાર થયો. અને 1 મોલ કીધું હોત તો 5 જવાબ લખતા તમે ના રોકાતા, બરાબર. પણ તમને રકમમાં 2 મોલ કીધું છે તો જવાબ આવશે 10. આ જ સમજવાનું છે. આપણે ઉતાવળમાં 5 મોલ લખીને આવીએ, ઘેર આવીને ખુશ થઈ જઈએ, એક માર્ક MCQનો ગણી લઈએ અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે આપણે પછી કંઈક એક્સપેક્ટેશન આપણી ઊંધી થઈ જતી હોય છે. તો આવા MCQ ખાસ મારી દ્રષ્ટિએ જોવા. pH બરાબર 1 હોય ત્યારે હાઇડ્રોજનનો પોટેન્શિયલ 0.059, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 જ મળશે. જો 0.5 એમ્પિયર ધાતુમાંથી 2 કલાક માટે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કુલંબ શોધવાના છે. તો શોધી કાઢે સ્ટુડન્ટ્સ. આ તમને એમ્પિયરમાં આપેલો જ છે. સમય તમને 2 કલાકને સેકન્ડમાં ફેરવી કાઢ્યા છે. Q બરાબર ITમાં સૂત્રમાં ખાલી બરાબર છે કિંમતો જ મૂકવાની છે. જો તમે આને 96.487 વડે ભાગો તો જવાબ તમારો બોલો શામાં ફેરવાઈ જશે? ફેરાડેમાં. તો આ જ ક્વેશ્ચન ફેરાડેમાં પૂછે તો 96.487 અથવા તો 96.500 રાઉન્ડ ફિગર આપણે જે બી લઈએ છીએ એની નજીક જવાબ મળી જશે. નટ સમીકરણમાં 0.059 મૂલ્ય કોનું છે? તો કે આ એક અચળાંકોના ગુણાકાર ભાગાકારથી મળતું મૂલ્ય છે 0.059. કેવી રીતે આવે સ્ટુડન્ટ્સ? તો કે 2.303 ગુણ્યા R એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન અને F એટલે ફેરાડે અચળાંક. વાયુ અચળાંક ફિક્સ છે, તાપમાન અચળ રાખવાનું છે, ફેરાડે પણ ફિક્સ છે. તો દર વખતે સાદુરૂપ નાપવું પડે એટલા માટે આપણે એની કિંમત કેટલી લઈએ છીએ? 0.059. નીચેના કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શોધો. ઓકે, સહેલો છે પણ બોર્ડમાં પૂછાયો છે એટલે આપણે લીધો છે. ઈ સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ કેથોડમાંથી એનોડ. સૂત્ર તમારી સામે જ છે. કેથોડ માટે એવું કહેવાય છે કે બેમાંથી જેનો પોટેન્શિયલ વધારે હોય છે એ મોટેભાગે કેથોડ પર જાય છે અને જેનો પોટેન્શિયલ ઓછો હોય છે એ એનોડ પર જાય છે. આ આધારે તમે ઝડપથી સોલ્વ એને કરી શકો છો. એક વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત વિભાજનની કોષની જો તમારે હાજરી ચેક કરવી હોય તો ઈ સેલનું મૂલ્ય ઈ એક્સટર્નલ એટલે બાહ્ય પોટેન્શિયલ કરતાં ઓછું હોય તો આ ઓપ્શન સેટ થશે. 39 λm0 NH4OH માટે સાચું શું છે? સ્ટુડન્ટ્સ, આમાં કોઈ પણ સૂત્ર પૂછાય, હું તમને એક સરસ હિન્ટ આપું છું કે તમને કોઈ પણ સૂત્ર માટે સૂત્ર બનાવવાનું પૂછે છે, દાખલો પૂછે છે તો NH4OH રાખવાનો છે. એટલે જે 3 સૂત્ર એક તો હશે પહેલાં એ 3 સૂત્રને તમારે ગોઠવવા પડશે. હવે 3 સૂત્રમાંથી જેમાં તમારો NH4 છે, જે સૂત્રમાં તમારો OH છે એની આગળ પ્લસ સાઇન રાખવાની અને ત્રીજું જે બી સૂત્ર હોય એ સૂત્રની આગળ તમારે માઇનસ સાઇન રાખવાની. ઓટોમેટિક સેટ થઈ જશે. અત્યારે બી જવાબ તમે જો જોશો તો આ પહેલા સૂત્રમાં NH4 છે તો પ્લસ સાઇન રાખી, OH છે બીજા સૂત્રમાં તો પ્લસ સાઇન રાખી, NaClમાં મારી પાસે નથી OH કે નથી NH4 તો મેં માઇનસ સાઇન રાખી. તો સ્ટુડન્ટ્સ, આ મારી વાત સમજજો, લખી રાખજો. આવું એટલે કહું છું કે એક્ઝામમાં ટાઈમ બચે. પછી એક્ઝામમાં બધું સેટ કરવા બેસશો તો તમને પણ ખબર છે કે ટાઈમ MCQમાં કેટલો ઓછો પડે છે. E0 Cl2
Cl માઇનસ પોટેન્શિયલ આપેલા છે. ઓકે, હમણાં જે કોન્સેપ્ટની વાત કરી હતી કે જેનો પોટેન્શિયલ ઓછો છે એને આપણે એનોડ તરીકે લેતા હોઈએ છીએ, તો અત્યારે જે 1.09 એ Br છે અને એનું સમીકરણ જે તમને હું બતાવું છું કે બી જવાબ કેવી રીતે આવશે, તો કે Br જે છે સ્ટુડન્ટ્સ માઇનસ સ્વરૂપે છે, એનું રૂપાંતર Br2માં થાય તો સીધી વાત છે 2 ઇલેક્ટ્રોન છૂટા પડે અને 2 Br સંતુલન માટે. આ સમીકરણ તમે જોઈ રહ્યા છો. તો શરૂઆત થાય 2 Br માઇનસથી અને Cl2 તો કે 2 ક્લોરીન 2 ઇલેક્ટ્રોન મેળવીને 2 Cl માઇનસમાં રૂપાંતર પામે તો કેથોડ પર રિડક્શન. સ્ટુડન્ટ્સ એના આધારે તમે અહીંયા રિડક્શન ઓક્સિડેશન આપેલા જ છે, પણ મેં તમને લખીને એટલે સમજાવ્યા કે તમને જલ્દી ખ્યાલ આવે. તો 40મો MCQ હતો એનોડ કેથોડના સૂત્ર પરથી એની સંજ્ઞા પૂછાઈ, સમીકરણ પૂછાઈ, 40 MCQ લીધા છે. અત્યારે પ્રથમ અને દ્વિતીય ચેપ્ટરના માત્ર બોર્ડમાં પૂછાયેલા. ઘણા MCQ તમને આવડતા હશે, ઘણા MCQ નવા હશે, ઘણું નવું પણ શીખવા મળ્યું હશે. આશા રાખું છું તમને આ વિડીયો તમારી બોર્ડની એક્ઝામમાં ચોક્કસ હેલ્પફુલ થશે, તમારો આત્મવિશ્વાસ વધારશે. અને આવા જ જો તમારે અન્ય ચેપ્ટરના પણ MCQ જોઈતા હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરી લો, કોમેન્ટ કરો કે તમારે કયા ચેપ્ટરના ખાસ MCQ તૈયાર કરવા છે અને તમારા દરેક ફ્રેન્ડ સુધી આ વિડીયોની લિંક પહોંચાડવાની જવાબદારી પણ તમે લેશો એવી હું તમારી પાસે આશા રાખું છું. મળીશું આવા જ અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, હેપી લર્નિંગ.